રાજ્યમાં બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખૂબ ફેરવી રહ્યા છે. ત્યારે નવસારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા પોલીસ એક્શનમાં આવી છે. નવસારીમાં બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી 35 બુલેટ વાહનો ડિટેઇન કરેલ છે. નવસારીમાં આડેધડ ધૂમ સ્ટાઇલથી મોટરસાયકલ દોડાવવાને કારણે રસ્તા પર રાહદારીઓને હાલાકી પડે છે, જેને લઈને નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે બુલેટ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપી હતી. નવસારી પોલીસે શહેરમાંથી બેફામ નીકળતા રોલામારું વિરુદ્ધ કાર્યવાહી કરી છે. નવસારીમાં બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. બુલેટ ડ્રાઈવ દરમિયાન નવસારી ટાઉન, ગ્રામ્ય વિજલપુર અને જલાલપોર પોલીસે બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ તેમજ ઘોંઘાટ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી બુલેટ ડિટેઇન કરેલ છે. નવસારી પોલીસે સાયલેન્સરમાંથી ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા બુલેટ વાહન ચાલકો સામે MV એક્ટ 207 મુજબ કુલ 35 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, સત્યડે ન્યૂઝ, નવસારી. જી, ખાસ કરીને બુલેટ જે ટુ વ્હીલર આવે છે એમાં સાયલેન્સર મોડિફાઈ કરી અને એમાંથી એક અલગ પ્રકારનો વધારે પડતો અવાજ કરતો હોય એ રીતનું મોડિફાઈ કરવામાં આવે છે અને એના કારણે ધ્વનિનું પ્રદૂષણ ફેલાતું હોય છે. જે પ્રદૂષણ અટકાવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા 7 તારીખે સાંજે 7 થી 9 ડ્રાઈવ રાખવામાં આવેલી હતી. એ અનુસંધાને જિલ્લા ટ્રાફિક અને લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી માણસો દ્વારા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવેલ અને આ ડ્રાઈવ દરમિયાન નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં 4, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં 19, વિજલપુર પોલીસ સ્ટેશનમાં 7 અને જલાલપોર પોલીસ સ્ટેશનમાં 5 મળીને કુલ 35 આવા સાયલેન્સર મોડિફાઈ કરેલા અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ કબજે કરવામાં આવેલ છે અને એમને મેમો આપવામાં આવેલ છે, જે RTOમાં જઈ અને એનો દંડ ભરીને રસીદ આપેથી એમને મુક્ત કરવામાં આવશે. જી, ખાસ કરીને બુલેટ જે ટુ વ્હીલર આવે છે એમાં સાયલેન્સર મોડિફાઈ કરી અને એમાંથી એક અલગ પ્રકારનો વધારે પડતો અવાજ કરતો હોય એ રીતનું મોડિફાઈ કરવામાં આવે છે અને એના કારણે ધ્વનિનું પ્રદૂષણ ફેલાતું હોય છે. જે પ્રદૂષણ અટકાવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા 7 તારીખે સાંજે 7 થી 9 ડ્રાઈવ રાખવામાં આવેલી હતી. એ અનુસંધાને જિલ્લા ટ્રાફિક અને લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી માણસો દ્વારા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવેલ અને આ ડ્રાઈવ દરમિયાન નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં 4, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં 19, વિજલપુર પોલીસ સ્ટેશનમાં 7 અને જલાલપોર પોલીસ સ્ટેશનમાં 5. સત્યડે.com આઝાદી સમાચારોની